જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ લિટલ મિલેનિયમ સ્કૂલ ખાતે ગુજરાત ડે અને આવનારા મધર્સ ડે નિમિત્તે સંયુક્ત રીતે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાની ઓનર અમી નાયકે માહિતી આપતા જણાવ્યું કે કાર્યક્રમમાં અંદાજે 55 જેટલી માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમને ગુજરાતી સંસ્કૃતિની થીમ આપવામાં આવી હતી, જેમાં માતાઓ અને બાળકો પરંપરાગત વેશભૂષામાં જોવા મળ્યા હતા। સમગ્ર વાતાવરણમાં ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિનો રંગ છવાઈ ગયો હતો। ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખી શાળા તરફથી પક્ષીઓ અને પ્રાણીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી જીવદયાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે પલ્લવી મેમ હાજર રહ્યા હતા। તેમણે માતાઓને સંબોધતા વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પોતાના વ્યક્તિગત વિકાસ અને સ્વસંભાળના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા વેસ્ટ મટીરિયલ અને બોગનવેલના પાનમાંથી બનાવવામાં આવેલ આર્ટ વર્કનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા બાળકો પોતાની માતાઓને ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યું હતું। અમી નાયકે જણાવ્યું હતું કે એક સ્ત્રી માત્ર માતા નથી, પરંતુ એક વ્યક્તિ તરીકે તેની ઓળખ પણ એટલી જ મહત્વપૂર્ણ છે। તેથી પરિવારનો સહયોગ જરૂરી છે। શાળાનો હેતુ માત્ર શૈક્ષણિક વિકાસ પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ બાળકોમાં આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વિકસાવવાનો પણ છે। Hello everyone, I am Ami Nayak from Little Millennium Jahangirpura. I am owner of the school and today we are celebrating Gujarat Day. હા, આજે અમે ગુજરાત દિવસ સેલિબ્રેટ કર્યો છે વિથ વુમન્સ. આવનાર મધર્સ ડેને કમ્બાઈન કરીને વી સેલિબ્રેટ હિયર અ મધર્સ ડે એના ગુજરાત થીમ. હવે આજે જે પ્રોગ્રામ તમારો સ્કૂલમાં હતો એમાં કેટલા વિદ્યાર્થી અને વાલીઓ આની અંદર પાર્ટિસિપેટ કર્યું તે વિશે કહો. Around 55 mothers with the parents, they are take a participate in this event. આ આખો કાર્યક્રમ કઈ થીમ પર આધારિત હતો અને કયો કાર્યક્રમ રહ્યો આપણો? આપણો આ કાર્યક્રમ મધર્સ ડેનો હતો અને ધ થીમ ઓન ગુજરાત દિવસ. અને અમે એની સાથે ક્લબ કર્યું હતું, અમારી સાથે જોડાયા હતા તનિષ્ક અડાજન બ્રાન્ચના લોકો. દે પ્રોવાઈડ સ્પોન્સર ઓફ ધ ઇવેન્ટ. એની સાથે અમે લોકોએ અહીંયા એક નાનો બીજો કાર્યક્રમ જીવદયાનો શરૂ કર્યો કે જેની અંદર અમે પક્ષીઓ અને પ્રાણીઓ માટે કુંડાનું વિતરણ કર્યું, જેથી આ આવનાર ગરમીમાં મનુષ્યની સાથે પશુ પક્ષીઓ પણ સારી રીતે સર્વાઈવ કરી શકે। આ આખા કાર્યક્રમ કરવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આજની આ ફાસ્ટ લાઈફની અંદર એક મમ્મી પોતાનું ઘર, પોતાનું કેરિયર આ બધું સાચવવામાં પોતાની જાતને ભૂલતા જાય છે. સો દે લવ ધેમ સેલ્ફ, હાઉ ટુ ટેક કેર ઓફ ધેમ સેલ્ફ, હાઉ ટુ લવ ધેમ સેલ્ફ. એ પોતાની જાતને ભૂલી ન જાય. એ માત્ર મધર નથી, એ એક વુમન બિંગ પણ છે. એ વસ્તુનો એમને ફીલ અને એ વસ્તુ માટે એમને એન્કરેજ કરવા વી ઇન્વાઇટ પલ્લવી મેમ, અને એમણે અમને ગાઈડ કર્યું પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ હાઉ ટુ ટેક કેર ઇન ધીસ બિઝી શેડ્યુલ. એ વિશે અમને માહિતી આપી. માતાઓની સાથે બાળકોએ કેવી રીતે આ કાર્યક્રમ એન્જોય કર્યો? બાળકોએ પોતાની મમ્મી માટે હાર્ટ શેપની ડેકોર રેડી કર્યું વિથ ધ અગેન વી રીયુઝ ધ પ્રોપ્સ એન્ડ ધ થિંગ્સ. અમે બોગનવેલના જે ખરેલા પાન હોય, પત્તા હોય એ અને ડિફરન્ટ મટીરિયલ્સને યુઝ કરીને એક નાનું એવું આર્ટ ફોર્મ રેડી કર્યું અને બચ્ચાઓએ તે પોતાના મધર્સને ગિફ્ટ કર્યું. લિટલ મિલેનિયમ આ સિવાય આખા વર્ષ દરમિયાન કયા પ્રકારની એક્ટિવિટીઝ કરતી હોય છે તે વિશે પણ? અમે મેજોરિટી બચ્ચાઓના ઓલ ઓવર ડેવલપમેન્ટ માટે વર્ક કરીએ છીએ. એ લોકોના બ્રેઇન ડેવલપમેન્ટ પ્લસ ઇન ધ પબ્લિક ફોરમ એ પોતાની જાતને સ્ટેન્ડ કરી શકે, બોલી શકે, પોતાના થોટ્સ, પોતાની ફિલિંગ્સને શેર કરી શકે, એટલા કેપેબલ બને. એ લોકો બીજા બાળકો કરતાં અલગ અને પોઝિટિવ થોટ્સ ક્રિએટ કરી શકે પોતાની લાઈફમાં. વી વર્ક ઓન એન્ડ મોસ્ટ. આજના કાર્યક્રમના અનુરૂપ લોકોને શું મેસેજ આપવા માંગુ છું? હું એટલો જ મેસેજ આપવા માંગીશ કે તમારા ઘરમાં પણ એક સ્ત્રી છે, એક માતા છે. એ માત્ર માતા નથી, એ પોતે એક હ્યુમન બિંગ છે. તો પ્લીઝ સપોર્ટ ધેમ ટુ ડેવલપ એન્ડ ડોન્ટ ફોરગેટ ધેમ સેલ્ફ. એ પોતાની બિઝી લાઈફમાં પોતાને ન ભૂલી જાય એ માટે એમને મદદ કરવાની. થેન્ક યુ. Hello everyone. So myself Swati Mewawala and my daughter is studying in senior KG. Her name is Pranshi Mewawala and she studied in Little Millennium School in Jahangirpura.
So yeah, thank you so much, ma'am, for inviting us to all the beautiful mothers here to celebrate in advance Mother's Day. So happy Mother's Day to you. Same here, ma'am. So it was a very nice experience over here. So they called one of the ma'am who explained about the self development. Yeah, her name is Pallavi. Yeah. So yeah, we had lots of fun over here. Kids enjoyed a lot, and we played lots of game over here. So yeah, it was very good. કાર્યક્રમમાં કયા પ્રકારની એક્ટિવિટીઝો તમે કરી હા. અને એનાથી તમે શું શીખ્યા? ઓકે, સો યા અહીંયા અમને સેલ્ફ લવ કેવી રીતે કરવાનું, લાઈક અમે અમારું બિઝી શેડ્યુલ, અમે બચ્ચાઓને મોટા કરવામાં, ખવડાવવામાં, સ્કૂલ મોકલવામાં અમે આખો ટાઈમ એમાં જ બિઝી હોઈએ છીએ. તો અમે પોતાને ક્યારે લવ કરીએ, સેલ્ફ લવ, તો એ અમને એક શીખવા મળ્યું કે અમને પોતા માટે પણ ટાઈમ કાઢવું જરૂરી છે, પોતાને પણ લવ કરવાનું જરૂરી છે. અગર અમે ખુશ રહીશું તો અમે અમારી ફેમિલીને ખુશ રાખશું. સો એક વસ્તુ બહુ સારી અમને જાણવા મળી કે અમે પોતાને પહેલાં ટાઈમ આવે તો મમ્મી ખુશ રહેશે તેવી રીતે બચ્ચાઓ પણ ખુશ રહેશે. સો યસ. આપ આ કાર્યક્રમમાં આવ્યા એ પહેલા તમને એવો અંદાજ હતો કે તમને આટલી મજા આવશે આ કાર્યક્રમ? ના, બિલકુલ પણ નહીં. બિલકુલ નહીં. લાઈક મેં વર્કિંગ વુમન છું, મેં ત્યાંથી લાઈક થાકીને આવીને પછી અહીંયા મને લાગ્યું કે લાઈક શું હશે, પણ મેં અહીંયા આવીને એકદમ મસ્ત એનર્જેટિક થઈ ગઈ ને બહુ મજા આવી. લિટલ મિલેનિયમમાં આપની દીકરી કેટલા વર્ષોથી ભણે છે હા. અને આપ અહીંયા આગળ મોકલો છો, ત્યાર પછી એને તમારા દીકરીમાં કેવા ડેવલપમેન્ટ જોયા? યસ, એ ફ્રોમ નર્સરીથી જ અહીંયા છે ને હવે સિનિયર કેજીમાં છે. મારી ડોટર જે છે એ લાઈક એને થોડુંક બોલવામાં ઓપન અપ થવામાં વાર લાગે છે. સો એન્ડ અહીંયા આવીને અમે ઘણું બધું ચેન્જીસ એનામાં જોયું છે. એ બહુ જલ્દી મિક્સ થઈ જાય, બહુ એક્ટિવ થઈ જાય. જે અંદર ઘરે બહુ ડરીને રહેતી હતી, હવે આઈ થિંક મને લાગે છે કે ક્લાસમાં સૌથી નોટી ગર્લ એ જ હશે, સૌથી મસ્તીખોર એ જ હશે. તો યસ, એ બહુ વ્યવસ્થિત ઓપન અપ થઈ છે. સ્ટેજ ફિયર એનાથી નીકળી ગયું છે અને એમાં ઘણું બધું લાઈક બોલવાનું, પ્રોનાઉન્સિએશન, જે એને થોડુંક બોલવામાં ઇશ્યુ હતી, થોડું સ્ટેમરિંગ પ્રોબ્લેમ હતું, તો એ પણ એમાંથી ખાસું ફરક પડી ગયું છે. સો યા, થેન્ક યુ સો મચ મેમ. અંતમાં આપ આ જે કાર્યક્રમમાં જે વાલીઓ નથી આવી શક્યા એને શું મેસેજ પાઠવો? યા, તો લાઈક જેમને મિસ કર્યું છે, એમને સાચું અહીંયા આવવાનું હતું, એમને સાચું ઘણું બધી વસ્તુ મિસ કરી દીધી છે. જે અમે અહીંયા ગેમ રહીમાં છે ને અમે જે એન્જોય કર્યું છે, જે મસ્તી કરી છે, તે સાચું મેં લોકોએ મિસ કર્યું છે. Hello, good evening. My name is Reema Banerjee. My daughter's name is Priyansi Chattopadhyay. My daughter standard in RTF 2, Little Medium School, Jahangirpura branch. This program is very beautiful, organized by Amy ma'am and your team. And experience by my side, first time I attend the program, very beautiful, organized, and I knowledge मैम्स. आप जो आप प्रोग्राम में आए, प्रोग्राम में क्या क्या एक्टिविटीज की, आपको कैसा लगा? मुझे हाँ, बताइए। जो एक्टिविटी किए बहुत सुंदर था वो, और हम लोग को सीखने के मिला कैसे हम लोग टाइम निकाल पाए, कैसे हम लोग को टाइम घर का सब कुछ काम कर बावजूद भी 1 घंटा खुद के लिए अपना टाइम निकाल पाए. जैसे हम लोग का मेंटल स्ट्रेस बहुत होता है, उससे हम लोग राहत मिले, और हम खुश रहे तो बच्चे को तो फैमिली को टाइम अच्छे से रह पाएंगे और दे पाएंगे. हमारा खुश होने का नाते सबको हैप्पी रख सकते हैं और खुद को हैप्पी रखना है. और बच्चे के बारे में बोले तो यहाँ पे बहुत अच्छा से मेरा बेटी को डेवलपमेंट हुआ है. बेटी बहुत हाइपर थे, यहाँ पे आके बहुत चेंज हुए हैं और लर्निंग प्रोसेस बहुत इम्प्रूव हुआ है. और सर उसको बोले तो अभी इंग्लिश में भी बोल सकते हैं, गुजराती भी सीख गई, यहाँ पे आके बच्चा के साथ मिल के जुल के सीख गई है. पहले ऐसा नहीं थे, किसी के साथ एडजस्ट कर नहीं पा रही थी, कोऑपरेट नहीं कर पा रही थी, किसी को चीज़ शेयर नहीं कर पा रही थी. अभी अच्छे से सबके साथ मिलजुल के रह सकता है और सीख गए सब कुछ. अच्छा है, आगे का फ्यूचर अच्छा है, यही कामना करते हैं मैम से. और कुछ नहीं, थैंक यू. और मैम से और एक भी रिक्वेस्ट है, आगे का स्टैंडर्ड करे तो हम लोग के लिए ठीक है, क्योंकि 4th तक इधर जितना दिन है सूरत पे, तो मैम को वही रिक्वेस्ट है आगे का स्टैंडर्ड आगे करवाने के लिए. थैंक यू मैम. ब्यूरो रिपोर्ट जनादेश न्यूज, सूरत.